गुजरात के वडोदरा से एक सनसनीखेज मामला सामने आया है, जिसमें एक फ्लैट से 22 वर्षीय युवक का शव मिलने से पूरे इलाके में हड़कंप मच गया है। वडोदरा के वर्णामा में डभोई रोड के कुबेर एक्सप्रेशन के F1103 फ्लैट से एक युवक का शव बरामद किया गया। प्राथमिक जांच में मृतक की पहचान मांजलपुर के आकाशवाणी के पीछे रहने वाले चित्रकूट सोसाइटी के निवासी आकाश पाटिल के रूप में हुई है। आकाश अपनी बाइक मांजलपुर के ईवा मॉल के पास खड़ी कर दोस्तों के साथ इको वैन में निकला था। बताया जा रहा है कि उसके दोस्त उसे फ्लैट पर छोड़कर चले गए थे। आकाश एक निजी कंपनी में नौकरी करता था। घटना की सूचना मिलते ही पुलिस ने परिजनों को बुलाया और उन्हें केलनपुर पुलिस चौकी ले जाया गया। તારીખ 13મી તારીખે મેં રાત્રે મારા છોકરાને શોધવા માટે મેં નીકળ્યો હતો, કેમ કે જોબ પરથી ઘરે 7:30 વાગ્યાના અરસામાં નથી આવ્યો, તો મેં એને જોબ પર શોધવા માટે ગયો હતો, પણ ત્યાં મને હાજર પર નહોતો મળ્યો। પછી મેં એને એક બે જગ્યા પર મને જાણ હતી કે ભાઈ આ જગ્યા પર હશે, તો મેં ત્યાં શોધવા ગયો, પણ તે નહીં મળ્યો અને સરસ્વતી કોમ્પ્લેક્સ પર પાછળ એની બાઇક મને દેખાઈ, તો મેં ત્યાં રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ત્યાં જ હતો કે ભાઈ છોકરો હમણાં આવશે, પણ એ રાત સુધીમાં નહીં આવ્યો। પછી થાકી હારીને મેં ઘેર જતો રહ્યો। પછી મેં વિચાર કર્યો કે સવારે ઉઠીને પોલીસને જાણ કરીશ, પણ મેં પોલીસે જાણ કરતાં પહેલાં મેં કીધું લાવ હું મારી રીતે એના ભાઈબંધોને ફોન કરી જોઉં, જો કદાચ કંઈક આ લોકોથી મને જાણકારી મળે તો મારો છોકરો ક્યાં છે ક્યાંની મને ખબર પડી જાય। તો મેં એમ કરીને રાજને ફોન કર્યો। પછી રાજે મને કીધું કે હા અમે લોકો આ જગ્યા પર ગયા હતા। તો મેં કીધું મને એ લોકેશન બતાય, તો રાજ અને સુમિત આ 2 જણાને લઈને મેં એ લોકોને ફોન કર્યા। મેં કીધું તમે લોકો મારા ઘરે આવો તો આપણે એ જગ્યા પર આપણે જઈએ। તો કે સારું। એ 2 જણા મારી જોડે આવ્યા અને પછી એ લોકોને મેં કીધું કે કઈ જગ્યાએ? તો કે મને કે વાઘોડિયા પર છે। પછી વાઘોડિયામાં અમે જઈને આવ્યો અને પછી એને કીધું મને કે વાઘોડિયામાં નહીં હોય તો આપણે લોકેશન મને ખ્યાલ નથી, તો આપણે અજયને પૂછીએ। કે મેં કીધું અજય કોણ? તો કે જે જગ્યા પર અમે રાત્રે ગયા હતા ને એ। તો કે અજયને મેં કીધું ફોન કર। તો અજયને ફોન કર્યો તો કે હું આવું છું કરતાં એને અડધો પોણો કલાક એમાં જતો રહ્યો, પણ આવ્યો ખરી। જે જગ્યા પર ઘરમાં એની લાશ પડી છે અત્યારે હાલ, એ અજયનું જ ઘર છે। અને રાત્રે પછી હમણાં સવારે અજય આવ્યો અને એની પહેલાં જ પણ અમે લોકો અહીં આવ્યા તો પોલીસમાં મેં જાણ કરી દીધી હતી। તો પોલીસવાળા એમ્બ્યુલન્સમાં 108માં એમ્બ્યુલન્સમાં જાણ કરી। એમ્બ્યુલન્સવાળા આવ્યા અને એમ્બ્યુલન્સવાળા એને મૃત્યુ જાહેર કર્યો। પછી અમે पुलिस ने जान करी। फिलहाल मौत का कारण स्पष्ट नहीं हो पाया है। पुलिस ने शव को पोस्टमार्टम के लिए भेज दिया है और पूरे मामले की गहन जांच शुरू कर दी है। युवक की मौत किस वजहों से हुई और किन हालातों में हुई, युवक के दोस्तों की इसमें कितनी भूमिका है, इन सारे एंगल पर वर्णामा पुलिस जांच कर रही है। और घटना तो रात नहीं थी साहब, गुम थे तो ये डेली 8 वागे आतो तो ये तो 9 वागे घेर गयो ना, तो मैंने छोकरीए जमाई कीधुं कि भाई आज आया भी आकाश। मैं पूछी मारे तो कहीं जतो रहो साहब। પછી 10:30 વાગે જમાઈને બોલે કે મામા મને મળતો નથી આકાશ। મેં કહ્યું હું બી આવું કે નહીં, તો મેં આવતા ગયા અમે જઈશું। એનો એક ફ્રેન્ડ મજાક હતા, તો એ મને ફોન કર્યો કે નહીં કંઈ મળતો નહીં। પછી સવારે 6 કે 7 વાગે એમને મને કોલ નહીં કર્યો, પેલા છોકરા એના જોડે હતા ને એમને કોલ કર્યો, તો એક છોકરાએ ઉપાડ્યો ફોન, એમાં રાજ એ છોકરાએ ફોન ઉપાડ્યો કે અમે કે વાઘોડિયા ગયા હતા। વાઘોડિયા પહોંચ્યા છે આ લોકો, તો પછી કે આ નહીં યાર કે બીજું લોકેશન છે, કે પછી અહીં લઈ આવ્યા મારા છોકરાએ જમાઈ અને 2-3 છોકરાઓ અહીં આવ્યા। તો આ કન્ડિશન થી સાહેબ એના મિત્ર જોડે થયું હશે તો બની શકે સાહેબ। બાકી 22 વર્ષનો છોકરો અમારે જાણકારી આવ્યા પછી જાણકારી મળે ને સાહેબ, બાકી તો કંઈ જાણકારી હતી જ નહીં। જે સ્થળ પર જઈએ તો જાણકારી મળે ને સાહેબ કે હું થયું છે। આજે કહું તો એક દીકરો જાય તો કોઈ નહીં, બહાર કોઈ નહીં મળે સાહેબ, લાગે તો ખરી જ ના। અને ચિત્ર તમારા સામે છે સાહેબ। એ છોકરા કહે છે કે અમે અહીં નહોતા, અહીં હતા, અહીં આવું ફરાક ડાઉટ એમના પર જ જાય સાહેબ।